નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂતો માટેનો વીટીવીનો ખાસ કૃષિલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, જેનું નામ છે ખેતી. ખેડૂત મિત્રો, બટાકાની ખેતી કરવા માટે ગુજરાત જાણીતું છે. બનાસકાંઠા તેમજ ચરોતર સહિતના વિવિધ વિસ્તારોમાં બટાકાનું વિપુલ ઉત્પાદન મેળવીને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થયા છે. ત્યારે આવો જાણીએ બટાકાની ખેતીમાં ટપકના આયોજન વિશે. ખેડ ખાતર અને પાણી નસીબને લાવે તાણી. આ કહેવતને સાર્થક કરતા રાજ્યમાં ખેડૂતો ચીલાચાલુ પદ્ધતિને બદલે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પણ બટાકાનું મબલક ઉત્પાદન મેળવતા થયા છે. બટાકાને સારી ભેજવાળી ફળદ્રુપ જમીન વધારે માફક આવે છે. બટાકાના વાવેતર માટે નવેમ્બરનો મહિનો વધારે ઉચિત માનવામાં આવે છે. બટાકાના સારા ઉત્પાદન માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું વધુ પ્રમાણ આવશ્યક છે. બટાકાના ઉત્પાદન માટે પિયતના પ્રમાણને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે. તો ખેડૂત મિત્રો, વિકસતા યુગમાં ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતો આજે પોતાની કુનેહથી ઓછી મહેનતે ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન લેતા થયા છે. ત્યારે આજે આપણે વાત કરવાના છીએ શાકભાજીના રાજા ગણાતા બટાકાની ખેતીમાં ટપક પદ્ધતિના આયોજન વિશે. બટાકાની ખેતીમાં ટપક પદ્ધતિના આયોજન વિશે આપણને આજે માહિતી અને માર્ગદર્શન આપવા માટે સ્ટુડિયોમાં ખાસ ઉપસ્થિત છે નેટાફિમ ઇરિગેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજર એગ્રોનોમી CK પટેલ સાહેબ. પટેલ સાહેબ, આપનું સ્વાગત છે કાર્યક્રમ ખેતીમાં. સૌથી પહેલા તો આપણે ટપક પદ્ધતિની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે બટાકાના પાકમાં ટપક પદ્ધતિનો ફાયદો કેવી રીતે અને શું થાય છે? હા, ખેડૂત મિત્રો, ખાસ જો આપણે જોઈએ બટાકાનો પાક એવો છે કે કંદ છે એ જમીનમાં વિકસિત થતું હોય છે. હવે જમીન જો પોચી હોય તો કંદનો વિકાસ વધારે થાય. ખાસ બટાકાનો પાક એક જ નહીં, પણ કોઈ પણ પાક છે, ડુંગળી છે, આદુ છે, લસણ છે, કે જે જમીનમાં થાય છે, જે કંદ સ્વરૂપે થાય છે, એ દરેક પાકને જેટલી જમીન પોચી હોય એટલું એનું એક્સપાન્શન વધારે થશે, એનો ફૂલ છે વધારે, અને એના કારણે ઉત્પાદન આપણે વધારી શકતા હોઈએ છીએ. હવે મિત્રો, જ્યારે ટપક ઇરિગેશન છે આપણે પિયત આપીએ ત્યારે જમીનમાં શું થાય છે કે ટીપે ટીપે પાણી પડે છે, એના કારણે જમીન આખી ફૂલે છે અને એકદમ જમીન પોચી રહે છે. એના કારણે કંદનો વિકાસ વધારે થાય છે અને ઉત્પાદન આપણે વધારે મેળવતા હોઈએ છીએ. આ એક કારણ છે. બીજું કારણ એ છે કે ટપક ઇરિગેશનથી આપણે બધા જ ફર્ટિલાઇઝર, ખાસ કરીને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર અને સૂક્ષ્મ તત્વ, એ સરસ રીતે આપણે ટપકથી આપી શકીએ, હપ્તે હપ્તે આપી શકતા હોય છે. એના કારણે એવું બને છે કે એનો જે વપરાશ છે 70% સુધી વપરાશ થઈ જતો હોય છે. ફક્ત 30% જમીનમાં જાય છે, કંઈક હવામાં ઉડે છે. એ જ બધા ખાતર જો તમે ધોરિયા પદ્ધતિમાં ફેંકી દો તો ફક્ત 30% જ વપરાય છે, 70% જમીનમાં જાય છે, કંઈક હવામાં ઉડી જાય છે. મતલબ કે ફર્ટિલાઇઝરનું મેનેજમેન્ટ છે એ ખૂબ સારી રીતે ટપક દ્વારા આપણે કરી શકીએ છીએ. આ બીજો ફાયદો થાય છે, જેના કારણે છોડનો વિકાસ ખૂબ સારો થાય છે અને ઉત્પાદન વધે છે. ત્રીજી વાત કરીએ તો પાણીનું પણ આપણે એક ટાઈમ ટેબલ બનાવી શકીએ છીએ કે જેમાં આપણે બાષ્પીભવનના સરેરાશ આંકડાના આધારે એક પાણીનું ટાઈમ ટેબલ બનાવી અને એ પ્રમાણે જો રોજે રોજ પિયત આપીએ અથવા આંતરે દિવસે બટાકાના પાકને જેટલી જરૂર છે એટલું જ પિયત ટપકથી આપીએ તો એની જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ અવિરત ચાલુ રહે છે અને એના કારણે જેનું ખોરાક બનાવવાનું જે કાર્ય છે એ પણ સતત ચાલુ રહે છે. એના કારણે ઉત્પાદનમાં વધારો થાય છે. ત્યારબાદ રોગ જીવાત ઓછા આવે છે, નિંદામણ ઓછું થાય છે, ખાતરનો ઉપયોગ જેમ વાત કરી એમાં બચત થાય છે, મજૂરીમાં બચત થાય છે. સરવાળે આપણે બધું જોઈએ તો બટાકાના પાકની અંદર એટલો બધો ફાયદો થાય છે કે જે ખેડૂત ધોરિયા પદ્ધતિમાં 24 ગુઠાના વીઘામાં લગભગ 300 થી 350 મણ જે બટાટા પકવતા હોય એ જ ખેડૂત જો ટપકથી ખેતી કરે તો આજે 450 થી 500 મણ બટાટા પકવે છે. અને બીજી વાત કરું તો ગુજરાતની અંદર આજે ટપક 16,000 હેક્ટરની અંદર બટાટા પાકમાં લાગી ચૂક્યું છે. એનો મતલબ એ થાય કે ખરેખર ખેડૂતને ફાયદો થઈ રહ્યો છે. અને બીજું કે વર્લ્ડની અંદર કદાચ આપણે વાત કરીએ તો પણ બટાકાના પાકમાં ગુજરાત આજે નંબર 1 છે કે જે વધારેમાં વધારે ટપક સિંચાઈનો ઉપયોગ કરી રહ્યું છે. બિલકુલ પટેલ સાહેબ, ટપક પદ્ધતિની આપણે વાત કરી, આપણે ફાયદા જણાવ્યા. હવે બટાકાના પાકમાં ટપક પદ્ધતિનો ઉપયોગ કરીએ તો તેનો ખર્ચ કેટલો આવે છે અને બે ડ્રીપ લાઇન હોય અથવા તો બે ડ્રીપર્સ હોય છે તેની વચ્ચે અંતર કેટલું રાખવું અને ડ્રીપર્સનો પ્રવાહ જે છે એની વચ્ચે કેટલું અંતર રાખવું? ખેડૂત મિત્રો, ટપકથી જો આપણે બટાકાનું વાવેતર કરવું હોય તો ટપક લગભગ 2.5 ફૂટે તમારે પાથરવી પડતી હોય છે મોટા ભાગે. હવે 2.5 ફૂટે પાથરીએ એટલે 1 હેક્ટર 1,60,000 જેવો કોસ્ટિંગ આવે છે. એમાંથી 60,000 રૂપિયા સબસિડી મળે છે એટલે 1 લાખ રૂપિયા 1 હેક્ટરે ખેડૂતે ભરવાની રકમ આવે છે. જે પાળા પદ્ધતિથી આપણે બટાકાનું વાવેતર કરવામાં આવે છે એમાં પાળાની ઊંચાઈ છે એ લગભગ 1.5 થી 1.5 ફૂટ જેવી રાખવામાં આવે છે. ત્યારબાદ પાળાની જે પહોળાઈ છે એ લગભગ 35 થી 40 સેન્ટીમીટર હોય છે. એક પાળાના સેન્ટરમાં ડ્રીપ લાઇન દોડાવવામાં આવે છે અને એની બંને બાજુ 20 સેન્ટીમીટરના અંતરે, મતલબ કે ડ્રીપ લાઇનથી એક બાજુ 10 સેન્ટીમીટર અને બીજી બાજુ 10 સેન્ટીમીટર
બટાકાની બે હારનું વાવેતર કરવામાં આવે છે, એટલે કે જોડિયા પદ્ધતિથી વાવેતર થાય છે. એટલે બે ટપક વચ્ચેનું અંતર, બે ડ્રીપ લાઇન વચ્ચેનું અંતર 2.5 ફૂટનું રાખવામાં આવે છે. ત્યારબાદ બે ડ્રીપરની વાત કરીએ તો બે ડ્રીપર વચ્ચેનું અંતર 40 સેન્ટીમીટર. જો જમીન થોડીક ભારે હોય તો, અને વધારે પડતી જમીન હલકી હોય તો 30 સેન્ટીમીટરનું અંતર રાખવામાં આવે છે. અને ડ્રીપરનો જે ફ્લો છે એ જો 30 સેન્ટીમીટરના અંતરે ડ્રીપર હોય તો લગભગ 1.25 લીટરથી 2 લીટર જેવો રાખવામાં આવે છે. અને 40 સેન્ટીમીટરના અંતરે જો ડ્રીપર્સ હોય તો એ ફ્લો પણ 2 લીટરથી 3 લીટર જેવો રાખવામાં આવતો હોય છે. બિલકુલ, ડ્રીપર્સની આપણે વાત કરી. હવે આપણે પિયતની જો વાત કરીએ તો ટપક પદ્ધતિમાં કેટલા સમયના અંતરે પિયત આપવામાં આવે છે અને કેટલું પિયત આપવામાં આવે છે? ટપકની અંદર જોઈએ તો પિયત છે એ બાષ્પીભવનના મેં કીધું એમ સરેરાશ આંકડાના આધારે ગણતરી કરવામાં આવે છે. અને જો જમીન હલકી હોય તો રોજ પિયત આપવું પડે છે, પણ જમીન જો હલકી ન હોય, થોડીક ભારે હોય તો આંતરે દિવસે પિયત આપવું જરૂરી છે. બિલકુલ. હવે જમીનની જો વાત કરીએ તો કેવી જમીનની પસંદગી અથવા તો પાણીની પસંદગી કરવામાં આવે છે? મિત્રો, ખાસ બટાકાની અંદર આપણે જોઈએ જમીન છે એમાં ખાસ એના જે રાસાયણિક ગુણધર્મની વાત કરીએ ખાસ તો એનો ઇલેક્ટ્રિક કંડક્ટિવિટી 1.7 હોય મિલીમોલ્સ પર સેન્ટીમીટર. એવી જમીન હોય ત્યાં સુધી બટાકાનું ઉત્પાદન ઘટતું નથી. જો ઇલેક્ટ્રિક કંડક્ટિવિટી 1.7 થી વધી જાય તો એનું ઉત્પાદન ઘટી જતું હોય છે. ખાસ કરીને 1.7 નો મતલબ એ થાય છે કે 1 કિલો માટીની અંદર લગભગ 1 ગ્રામ જેટલો ક્ષાર, આટલો ક્ષાર હોય ત્યાં સુધી ઉત્પાદનમાં ફરક પડતો નથી. પણ જો આનાથી ક્ષાર વધે તો ઉત્પાદન ઘટતું જાય છે. એ જ રીતે પાણીમાં પણ જો તમારે 1.1 EC હોય ત્યાં સુધી ઉત્પાદન ઘટતું નથી, પણ 1.1 EC થી જો વધી જાય તો પણ ઉત્પાદન ઘટી જાય છે. એટલે ખાસ કરીને પાણી અને ક્ષાર, મતલબ કે ક્ષાર EC અને એનો pH, આ બંને વસ્તુનું ખૂબ જ આપણે ચેક કરવું જોઈએ. અને એ રીતે આગળ વધીએ તો આપણું ઉત્પાદન ના ઘટે. ત્યારબાદ જમીન સારા નિતારવાળી હોવી જોઈએ, મધ્યમથી તે હલકી જમીન હોવી જોઈએ. વધારે પડતી ભારે જમીન હોય તો એમાં બટાટાનો પાક સારું પરિણામ લાવી શકતો નથી. બીજું કે જે જમીનમાં 35% વધારે ક્લેનું પ્રમાણ હોય એ જમીન પણ એના માટે અયોગ્ય છે. તેમજ કાંકરા અને પથરાળ જમીન હોય તો પણ એ એના માટે અયોગ્ય છે. બિલકુલ. હવે વધુ ઉત્પાદન મેળવવું હોય તો એના માટે કેવા પ્રકારના બિયારણની પસંદગી કરવી જોઈએ? ખાસ કરીને બટાકામાં બિયારણ છે એનો લગભગ 40% જેવો ખર્ચ આવતો હોય છે ટોટલ કોસ્ટનો. હવે જો બિયારણ છે એમાં જો ધ્યાન ન આપવામાં આવે તો એનો મતલબ કે ઉગાવો ઓછો મળે, અને ઉગાવો ઓછો મળે તો ઉત્પાદન છે એ ઘટી જતું હોય છે. એટલે બિયારણ જ્યારે આપણે પસંદ કરતા હોઈએ તો ખાસ એ જે ડોર્મન્સી, સુષુપ્ત અવસ્થામાંથી બહાર આવી ગયું હોય, મતલબ કે જેમાં કોટા ફૂટી ગયા હોય એવું બિયારણ પસંદ કરવું જોઈએ. પ્લસ બિયારણ છે 7 થી 8 મહિના જૂનું કે 1 વર્ષ એથી વધારે જૂનું બિયારણ પસંદ ના કરવું જોઈએ. ચીમળાઈ ગયેલું બિયારણ હોય તો પણ પસંદ ના કરવું જોઈએ, અને વધારે જૂનું બિયારણ હોય તો પણ પસંદ ના કરવું જોઈએ. બિલકુલ. આપણે બટાકાના પાક વિશે વધુ કેટલીક ચર્ચાઓ કરીશું, પરંતુ હાલ એક બ્રેકનો સમય છે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે કાર્યક્રમ ખેતીમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ કે બટાકાની ખેતીમાં ટપકનું આયોજન કઈ રીતે કરવું. આપણે માહિતી આપી રહ્યા છે નેટાફિમ ઇરિગેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજર એગ્રોનોમી CK પટેલ સાહેબ. તેમની સાથે ચર્ચાને આગળ વધારીએ. પટેલ સાહેબ, બટાકાના પાક માટે કયા સમયની પસંદગી કરવી જોઈએ અને ક્યારે વાવેતર કરવું જેથી વધારે ઉત્પાદન મેળવી શકાય? મિત્રો, આપણે જોઈએ તો બટાકાનો પાક છે શિયાળામાં થતો પાક છે. બીજું કે બટાકાની અંદર આપણે અલગ અલગ સ્ટેજ હોય છે કે જ્યારે આપણે વાવેતર કરીએ ત્યારે જર્મિનેશન એટલે ઉગતા લગભગ 17 દિવસ જેવું લાગતું હોય. ત્યારબાદ ઉગ્યા પછી 17 થી 30 દિવસ સુધીનો વાનસ્પતિક વિકાસ થતો હોય, અને 30 દિવસ પછી એટલે કે 35 દિવસથી લઈ અને 40 દિવસ સુધી એમાં સ્ટોલન ફૂટે કે ઝીણા ઝીણા સૂયા નીકળે, અને 35 થી કે 50 દિવસ સુધીમાં ત્યાં ઝીણું બટેટું બનતું હોય છે, મતલબ કે વટાણા જેવું, સોપારી જેવડું બટેટું બને. અને ત્યારબાદ 50 દિવસ પછી કે 80 દિવસ સુધી બટાટું ફૂલે, એક્સપાન્શન, જેને બલ્કિંગ આપણે કહીએ છીએ. એ બલ્કિંગનો સમય છે, મતલબ કે વાવ્યા પછી 50 થી 80 દિવસ દરમિયાન જો એને તાપમાન છે 20 ડિગ્રી સેલ્સિયસ એવરેજ તાપમાન દિવસનું વધારે અને ઓછું એ જો 20 ડિગ્રી સેલ્સિયસ મળે તો એનું એક્સપાન્શન રેટ ખૂબ જ વધી જાય છે અને ઉત્પાદન વધારે પડે છે. આનો મતલબ એ થાય કે આપણે બટાટો એક્ઝેક્ટ જો નવેમ્બરના બીજા અથવા ત્રીજા વીકમાં વાવી દઈએ, અથવા તો બીજા વીકમાં વાવીએ, એટલે કે 15 નવેમ્બર આજુબાજુ જો બટાકાનું વાવેતર આપણે કરી દઈએ તો નવેમ્બરના 15 દિવસ અને ડિસેમ્બરના બાકીના 30 કે 31 દિવસ, તો 46 દિવસ ત્યાં પૂરા થાય છે. ત્યારબાદ એનું બલ્કિંગ છે એ જાન્યુઆરી અને અડધા ફેબ્રુઆરી મહિનાની અંદર આવી જતું હોય છે. અને આપણે જોઈએ તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં લગભગ તાપમાન છે એ 20 ડિગ્રીની આજુબાજુ રહેતું હોય છે, એમાં બહુ ફરક નથી આવતો. પણ જો આપણે બટાકું લેટ વાવીએ, મતલબ કે ડિસેમ્બરમાં 1 ડિસેમ્બરે બટાટાનું વાવેતર કરીએ તો એનું બલ્કિંગ છે એ લગભગ ફેબ્રુઆરી મહિનામાં આવતું હોય છે. અને ફેબ્રુઆરી મહિનામાં અડધા ફેબ્રુઆરી પછી તમે જોશો તો લગભગ તાપમાનમાં વેરિએશન આવે છે, તાપમાન વધી જતું હોય છે. અને તાપમાન વધી જવાના કારણે એનો જે એક્સપાન્શન રેટ છે એ આપણને જોઈએ એટલો મળતો નથી, એનું ઉત્પાદન ઓછું પણ મળે છે. તો આનું ખાસ એક રીઝન છે કે બટાટું વાવીએ તો ખરેખર નવેમ્બરના બીજા અથવા ત્રીજા વીકમાં મોડામાં મોડું વવાઈ જવું જરૂરી છે. એથી લેટ કરીએ તો આપણે એનું ઉત્પાદન ઓછું મેળવી શકીએ છીએ. બિલકુલ. આપણી સાથે માણાવદરથી એક દર્શક મિત્ર લાઈન પર જોડી ગયા છે. હાલો. હાલો જી, શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન છે કે સાહેબ બટાકાનું
વાવેતર છે 7 એકરમાં. જી એટલે બટાકા સાહેબ કાળા પડે છે. ઓકે, બટાકા કાળા પડી ગયા છે. એટલે છોડવા કાળા પડે છે. બટાકાનો પાક આપણે મબલક લેવો હોય તો કોઈ રાસાયણિક ખાતર છે, કોઈ જૈવિક એવી પ્રતિક્રિયાઓ છે તે આપણે મોલ રોનકમાં લઈ શકીએ છીએ સર? હવે જો બટાટા તમારા કાળા પડતા હોય, મતલબ કે બટાટાની અંદર બે પ્રકારના રોગ આવે, એક આગતરો સુકારો અને એક પાછતરો સુકારો, જેને અર્લી બ્લાઇટ અને લેટ બ્લાઇટ કહેતા હોઈએ છીએ. આગતરો સુકારો છે એ લગભગ 40 દિવસના બટાટા થાય ત્યારે આવતો હોય છે, અને લેટ બ્લાઇટ છે જે પાછતરો સુકારો એ લગભગ 50 થી 55 દિવસે આવતો હોય છે. અને ખાસ કરીને જ્યારે વાતાવરણમાં હ્યુમિડિટી વધે, ભેજનું પ્રમાણ વધે ત્યારે આવતો હોય છે. તો મિત્રો જ્યારે બટાટો 30 દિવસનો પાક થાય કે 35 દિવસનો થાય એટલે દર 10 દિવસના ગાળે મેન્કોજેબના સ્પ્રે ચાલુ કરી દેવા જોઈએ. દર 10 દિવસે એક મેન્કોજેબનો સ્પ્રે જો આપણે આપી દઈએ તો સુકારો જે આવે છે એ નહીં આવે અને તમારા જે બટાટા કાળા પડે છે એ નહીં પડે. બિલકુલ. આપણે વાવેતરની વાત કરીએ, વાવેતરની તો વાત થઈ ગઈ, પરંતુ વાવેતર વખતે ઊંડાઈ કેટલી મહત્વની હોય છે? ખાસ કરીને બટાટો એવો ક્રોપ છે કે એને એક્ઝેક્ટ ઊંડાઈ આપણે જાળવવી જોઈએ. મેં અગાઉ વાત કરી કે જે કંદ છે અને જમીનમાં એક્સપાન્ડ થવાનું હોય છે, મતલબ કે જમીન પોચી હોય એટલું એને એક્સપાન્શન વધારે થશે, એનો ફૂલાવો વધારે મળશે. હવે જો બટાકાને ઊંડું વાવી દઈએ તો જેમ ઊંડું જશે એમ જમીન કડક બનશે અને બટાટું છે એ ફૂલી નહીં શકે. અને જો છીછરું વાવી ઉપર વાવી દઈએ તો શું બનશે કે સૂર્યપ્રકાશમાં ખુલ્લું થઈ જશે, એના કારણે લીલું થઈ જશે અને લીલું થયેલા બટાટાનો ભાવ મળતો નથી હોતો. એટલે ખાસ જે વેરાયટીઓ છે, મધ્યમ વેરાયટીઓ છે, એના માટે આપણે જોઈએ તો 4 ઇંચ કરતાં ઉપરની અને 5 ઇંચ કરતાં નીચેની એ ગેપમાં વાવવું જોઈએ. અને જ્યારે જે મોટી વેરાયટીઓ છે, મતલબ કે એક્ઝોટિક વેરાયટીઓ છે જેમાં બટાટાની સાઇઝ ખૂબ મોટી મળતી હોય, એવું બટાટું છે એ 5 ઇંચથી નીચે વાવવું જોઈએ અને 6 ઇંચ કરતાં ઊંડે ના જવું જોઈએ ને 5 થી ઉપર નહીં આવવાનું, મતલબ કે એ રેન્જમાં આપણે વાવવું જોઈએ. બિલકુલ. એટલે કે વાવણી કરતી વખતે જ્યારે બિયારણ આપણે વાવીએ છીએ ત્યારે 1 હેક્ટરમાં કેટલા બિયારણની જરૂર પડતી હોય છે? બટાકાની અંદર જોઈએ તો 1 હેક્ટરે 2.5 ટનની એવરેજ જરૂર પડે છે. 2.5 થી 3 ટન સુધીનું બિયારણ બધા ખેડૂતો અલગ અલગ વાપરતા હોય છે. અને ખાસ કરીને જે બિયારણ છે એ લગભગ તમારે 30 થી 35 ગ્રામનો મિનિમમ ટુકડોની સાઇઝ રાખવી જોઈએ. 30 ગ્રામથી નાનો ટુકડો કરવો ના જોઈએ, જેથી કરીને એનો વિગર જળવાઈ રહે અને એમાંથી જે સ્પ્રાઉટ થાય, જે છોડવો નીકળે એ ખૂબ ઉત્સાહવાળો અને વધારે શક્તિવાળો મળી રહે. બિલકુલ. આપણી સાથે રાજકોટથી એક ખેડૂત મિત્ર જોડી ગયા છે. હાલો 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 લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. હવે બટાકાના પાકમાં એનપી અથવા તો ખાતરનો જે ડોઝ આપવામાં આવે છે તે કેટલો રાખવો જોઈએ? આપણે જોઈએ તો બટાકાના પાકની અંદર ખાતરનો જે ડોઝ છે એ એનપીકે ડોઝ આપણે કહીએ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. નાઇટ્રોજનનો ડોઝ 1 હેક્ટરે 250 થી લઈને 350 કિલો જેટલો રાખવામાં આવતો હોય છે. ફોસ્ફરસ છે એ 150 થી 200 કિલો અને પોટાશ છે એ 300 થી 400 કિલોનો ડોઝ રાખવામાં આવે છે. ત્યારબાદ જરૂરિયાત મુજબનું મેગ્નેશિયમ અને સલ્ફર પણ વાપરવામાં આવે છે અને કેલ્શિયમ પણ વાપરવામાં આવતું હોય છે અને બાકીના સૂક્ષ્મ તત્વ. બિલકુલ. ફરી એકવાર રાજકોટથી ખેડૂત મિત્ર છે. હાલો હાલો જી, જણાવો આપનો સવાલ. હવે કોટડા સાંગાણી તાલુકાના રામત ગામેથી બોલું છું. ઓકે. હવે અમારા સૌરાષ્ટ્રમાં બટાટાની ખેતી સફળ થાય છે સાહેબ? હા મિત્ર, મેં અગાઉ વાત કરી કે બટાકાની ખેતી છે લગભગ મોટા ભાગની જમીનમાં થાય છે, પણ જો જમીન મધ્યમથી હલકી હોય, મતલબ કે વધારે પડતી કાળી જમીન ન હોવી જોઈએ, એ જમીનની અંદર 35% વધારે ક્લે હોય તો એ શક્ય નથી. મતલબ કે એમાં બટાટાનો પાક થઈ શકે પણ એમાં જોઈએ એવું આપણને ક્વોલિટી ન મળે. એની જે બટાકાની ચામડી ઉપર છે મતલબ કે કાળાશ વધારે દેખાય અને માટી વધારે ચોંટતી હોય છે, આવું બનતું હોય છે. જો જમીન તમારી હલકી હોય ને મધ્યમ સ્તરની હોય તો ચોક્કસ બટાકાનો પાક લઈ શકાય. બિલકુલ. આપણે બટાકાના પાકમાં જે રોગ થાય છે તેની આપણે વાત કરી, એ સિવાય બીજા 2 જ રોગ છે કે એના સિવાય પણ રોગ થતા હોય છે? બીજા પણ રોગ થતા હોય છે. એક રેઝોક્ટોનિયા નામનો રોગ આવે છે, એના માટે મંસરીની ટ્રીટમેન્ટ આપવામાં આવતી છે. ખાસ કરીને આગતરો અને પાછતરો સુકારો 2 જ રોગ આપણા વિસ્તારમાં થતા હોય છે, બીજા રોગ લગભગ થતા નથી હોતા. અને બીજો એક આવે છે કે જેમાં ચિત્રી કહે છે, બટાટા ઉપર ચાંઠા પડે છે. એ જમીનનો પીએચ વધઘટ થવાના કારણે થતું હોય છે અથવા તો ઇરિગેશન શેડ્યુલમાં વધઘટ થવાના કારણે થતું હોય છે. જો ઇરિગેશન શેડ્યુલ છે, મતલબ કે પીએચનું ટાઈમ ટેબલ બરાબર મેન્ટેન કરવામાં આવે તો એ રોગ થતો નથી. ત્યારબાદ એક બટાકાની અંદર વાઢિયાનો પણ પ્રશ્ન આવે છે. એ વાઢિયાનો પ્રશ્ન એ જ બતાવે છે કે જો ખાતરનું મેનેજમેન્ટ પુઅર થયું હોય, બરાબર મેનેજમેન્ટ ન થયું, વધારે પડતું નાઇટ્રોજન અપાઈ ગયું હોય, વધારે પડતી ખેંચ પાણીને અપાઈ ગઈ હોય અથવા તો વધારે પડતું પિયત અપાઈ ગયું હોય તો આવા સંજોગોમાં આવી શકે છે. પ્લસ બોરોનની ખામી હોય તો પણ વાઢિયાનો પ્રશ્ન રહે છે. મતલબ કે બધું જ જો મેનેજમેન્ટ આપણે સારી રીતે કરીએ તો વાઢિયાનો પ્રશ્ન પણ આવતો નથી. બિલકુલ. એટલે આવા રોગોને ડામવા શું કરવું જોઈએ તેની આપણે વાત કરીશું, પરંતુ એક ખેડૂત મિત્ર છે લાઈન પર. હાલો જી, જણાવો આપનો સવાલ. બટાકાના પાકમાં એવરેજ એકરે કેટલું પ્રોડક્શન આવે છે અને એમાં ખર્ચો કેટલો થાય છે અને બીજો ક્વેશ્ચન કે એમાં પ્રોફિટ કેટલી રહે છે? બિલકુલ.
મિત્રો કીધું એમ કે બટાકાના પાકમાં તમે એવરેજ વાત કરીએ તો એક વીઘે ટપકથી લગભગ 450 થી 500 મણ બટાટું પાકતું હોય છે. અને એના આપણે ભાવની વાત કરીએ, જો 150 રૂપિયાનો ભાવ મળે તો લગભગ 75,000 રૂપિયા જેવું સેલ થાય. અને એમાંથી તમે 40% કોસ્ટ બાદ કરો, 60% જેવો નેટ પ્રોફિટ બચતો હોય છે. લગભગ 35,000 થી 40,000 રૂપિયા વીઘે ખેડૂતને પ્રોફિટ રહેતો હોય છે. બિલકુલ. હવે જે રોગની આપણે વાત કરી હતી તેને અટકાવવા કયા કયા ઉપાયો કરવા જોઈએ તેની આપણે વાત કરીશું, પરંતુ એક બ્રેકનો સમય છે. દર્શક મિત્રો, એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું કે બટાકાના પાકમાં જે રોગ લાગુ પડતા હોય છે તેમાં કઈ જંતુનાશક દવાઓ વાપરવી જોઈએ અને સાથે જ કાપણીનો શ્રેષ્ઠ સમય કયો હોય છે. વેલકમ બેક. બટાકામાં ટપકના આયોજન વિશે આપણે ચર્ચાને આગળ વધારીએ. પટેલ સાહેબ, આપણે દવાઓના અને નિયંત્રણની વાત કરીએ તે પહેલા એક ખેડૂત મિત્ર છે લાઈન પર. હાલો. હેલો સર. જી, શું પ્રશ્ન છે આપનો? સર, પટેલ સર ને પેલા તો નમસ્તે મારા. હાજી નમસ્કાર. નમસ્તે પટેલ સર. હા નમસ્કાર. નમસ્કાર. વિજયાદશમીની શુભેચ્છાઓ તમને. હા બરાબર, તમને પણ સામી શુભેચ્છા. સર, બટેટાના પાકમાં એવું છે ને સર, બટેટા કાળા પડે છે ને સર પીળાશ મારે છે. હા, એટલે કયા સમયે કાળા પડે છે? એટલે સર તમે કઈ દવાનો આપણે છંટકાવ કરવો જોઈએ, કે કયું ખાતર રાસાયણિક છે કે આપણે પાછો પાક સારો એવો લઈ શકીએ, ઉત્પાદન સારું મબલક મેળવી શકીએ સર? મિત્ર, મેં વાત કરી એમ કે ભાઈ બટાટા કાળા ત્યારે જ પડે કે એમાં અર્લી બ્લાઇટ, જેને આપણે આગતરો સુકારો કહીએ છીએ, અને એક બીજો પાછતરો સુકારો જે લેટ બ્લાઇટ કહીએ છીએ. આ બંને રોગ આવવાથી એ રોગ જો વધી જાય વધારે પડતો તો છોડવાનો તો નાશ થાય છે, સાથે સાથે બટાકામાં પણ જતો રહે છે. જ્યારે બટાટું તમે સ્ટોરમાં મૂકી દો, મતલબ કે એક સ્ટેજ વધી જાય એટલે બટાકામાં રોગ ઉતરી જાય અને બટાટા સડવાનું ચાલુ થાય, કાળા પડવા માટે. તો આ ખાસ આમાં મેં એ જ કીધું છે કે જ્યારે બટાટું તમારું 30 દિવસનો પાક થાય કે 35 દિવસનો થાય ત્યારે દર 10-10 દિવસના ગાળે મેન્કોજેબ દવાનો સ્પ્રે કરવાનું ચાલુ કરી દેવું જોઈએ, જેના કારણે અર્લી બ્લાઇટ અને લેટ બ્લાઇટ કે આગતરો સુકારો અને પાછતરો સુકારો એ બંને રોગ આવતા નથી. એમ છતાંય વધારે રોગ આવી ગયો હોય તો કવચ છે, કરજટ છે, રિડોમિલ છે, આ બધી દવાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પણ જો તમે દવાની પહેલેથી છેલ્લે સુધી કાળજી રાખો અને વ્યવસ્થિત ટાઈમલી સ્પ્રે કરશો તો ચોક્કસ અર્લી બ્લાઇટ અને લેટ બ્લાઇટ નહીં આવે. તેમજ જ્યારે બિયારણ લાવીને વાવતા હો ત્યારે પણ રોગમુક્ત બિયારણ વાવવાનો આગ્રહ રાખવાનો, અને ખાસ કરીને બિયારણને દવાનો પટ આપીને જ વાવવું જોઈએ, વગર દવાના પટ્ટે વાવવું ના જોઈએ. જો આ દરેક બાબતની કાળજી લેશો તો ચોક્કસ બટાકામાં જે રોગ આવે છે નહીં આવે. બિલકુલ. આપણી સાથે જામનગરથી એક ખેડૂત મિત્ર છે. હાલો. 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 જી, પૂછો આપનો સવાલ. મારે એ પ્રશ્ન પૂછવો છે સર જી. કે ટપકનું વાવેતર કર્યા પછી આપણે ટપકની નળીની જાળવણી કઈ રીતે સારી કરી શકાય કે જેથી કરીને બીજા વર્ષે કામ આવે અને એના હોલ જે છે એ ન ઓલા થઈ જાય, એના માટે શું કરવું જોઈએ એમ? જ્યારે આપણા ગમે તે પાક હોય, દાખલા તરીકે બટાટા હોય કે બીજો કપાસ હોય કે શાકભાજી હોય, જેવો તમારો સમય પૂરો થાય સિઝનનો એટલે એને એક તો વીંટાળવાનું મશીન આવે છે જેને આપણે વાઇન્ડર કહીએ છીએ. એ વાઇન્ડર તો આપણે ચોક્કસ જ્યારે ટપક લઈએ ત્યારે સાથે ખરીદવું જ જોઈએ. એ વાઇન્ડરથી વીંટી અને પછી એને વ્યવસ્થિત રીતે બાંધી એમાં લોક કરવાની ટેપ પણ આવે છે પ્લાસ્ટિકની, એનાથી લોક કરી અને બાંધી અને જે રેટ પ્રૂફ હોય કે જ્યાં ઉંદર ન હોય એવી જગ્યાએ ગોડાઉનમાં એને સાચવવી જોઈએ. ત્યારબાદ જ્યારે ટપક તમારી ચાલુ હોય, મતલબ કે સિઝન દરમિયાન ત્યારે ટપક તમે ઉપયોગ કરતા હો એ સમયે 1 મહિને અથવા તો 2 મહિને, દર 2-2.5 મહિને એમાં પાણીમાં ક્ષારની માત્રા પ્રમાણે એસિડ ટ્રીટમેન્ટ આપતી રહેવી જોઈએ, જેથી જે ક્ષારનું જમા થયું હોય અંદર ટપકની અંદર નળીમાં એક ક્ષાર અને ડ્રીપર્સમાં જે કાંઈ જમા થયું હોય એ બહાર ફેંકાઈ જાય, મતલબ કે પાણીમાં દ્રાવ્ય થઈ અને બહાર નીકળી જાય. જો આ રીતે એસિડ ટ્રીટમેન્ટ આપતા રહી એને વીંટી અને રેડ પ્રૂફ ગોડાઉનની અંદર મૂકતા રહીએ તો ચોક્કસ એને સારી રીતે ચાસવી શકાય છે, એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. બિલકુલ. આપણી સાથે જુનાગઢથી એક ખેડૂત મિત્ર છે લાઈન પર. હાલો. હાલો. જી, જણાવો આપનો સવાલ. ધોરિયા પદ્ધતિમાં થાય ખરા બટાટા? હા, ધોરિયા પદ્ધતિમાં બટાટા ચોક્કસ થાય મિત્ર, પણ એમાં જે ઉત્પાદન છે મેં કીધું એમ વીઘે 250 થી 300 મણ જેવું જ આવે છે, 24 ગુઠાનો વીઘો હોય તો. અને એની સામે જો તમે ટપકથી બટાટા કરો તો તમારું ઉત્પાદન છે એ લગભગ 450 થી 500 મણ જેવું આવતું હોય છે. મતલબ કે ટપકમાં બટાકાનું ઉત્પાદન ખૂબ જ વધી જાય છે, મતલબ કે આપણો નેટ પ્રોફિટ આપણે વધારી શકીએ છીએ. બિલકુલ. હવે જે રોગોની આપણે વાત કરી હતી તેના પર નિયંત્રણ મેળવવા માટે કઈ કઈ જંતુનાશક દવાઓ વાપરવી અને કાપણીનો શ્રેષ્ઠ સમય કયો? રોગો માટે કીધું એમ કે ભાઈ તમે મેન્કોજેબનો કમ્પ્લીટ 10-10 દિવસે સ્પ્રે કરો, 30 થી 35 દિવસના બટાટા થાય ત્યારે. અને ત્યારબાદ જો રોગ વધારે આવી ગયો હોય તો કવચ છે, રિડોમિલ છે, કરજટ છે કે કેબ્રિયોટોપ છે, આવી ઘણી પ્રકારની દવાઓ મળતી હોય છે, એ તમે છાંટી શકો છો અને એનો કંટ્રોલ કરી શકો છો.
અને કાપણીની વાત કરીએ તો જે બટાટું છે એ લગભગ મોસ્ટ ઓફ સવારમાં વહેલું ચાલુ કરી અને દિવસના 10 વાગે કે 10:30 થાય ત્યાં સુધીમાં જ કરવું જોઈએ હાર્વેસ્ટિંગ. એથી વધારે સમય જો હાર્વેસ્ટિંગ કરીએ અને બટાટું પડ્યું રહે એક વખત ખેતરમાં નીકળ્યા પછી, તો એના પર સૂર્યપ્રકાશ પડે, તાપ વધારે પડે એટલે બટાટું બગડી જતું હોય છે. એટલે જેવું બટાટાનું હાર્વેસ્ટિંગ થઈ જાય ઓન ધ સ્પોટ એને તરત છાંયડામાં ટ્રાન્સફર કરી દેવું જોઈએ, જેથી કરીને બટાટાનું બગડવાની જે પ્રક્રિયા છે એ ચાલુ ના થાય. બિલકુલ, આપણી પાસે સમયનો અભાવ છે પટેલ સાહેબ, એટલે કાર્યક્રમ અહીં જ અટકાવીશું. બટાકાના પાકમાં ટપકના આયોજન વિશે આપે ખૂબ જ સુંદર માહિતી ખેડૂતોને પૂરી પાડી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખેડૂત મિત્રો, સમય છે વિદાય લેવાનો. કાર્યક્રમના અંતમાં એક ખાસ વાત આપને કહેવાની, જો આપ ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા હો અથવા ખેતીમાં નવીનીકરણ કર્યું હો તો આપ અમને આ સરનામે લખી જણાવશો. અમારું સરનામું છે કાર્યક્રમ ખેતી, વીટીવી ગુજરાતી, G4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. અમારું